श्रीवंदो सदगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनीश देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो तुमसे चलते जहाज। मैं अधीन करगी या बाह गए की लाज। या बाह गए की लाज। बोलो श्री प्राणनाथ प्यारे की। वहाँ तो कछु न देखही कौन कहाँ गयो एह। ये तहकीक मेरा खावंद कियो विलाप याद करते हैं। कियो विलाप याद करते हैं। જેણે પણ જીવનના માર્ગમાં દૃઢ સંકલ્પ કરેલો છે કે મારે અમુક વસ્તુની પ્રાપ્તિ કરવી છે અને where there is a will there is a way, પરમાત્માની શોધમાં નીકળેલા દેવચંદ્ર, એ પ્રશ્ન લઈને નીકળેલા દેવચંદ્ર, હું કોણ છું, મારો ભરથાર કોણ છે, ઘર ક્યાં છે, વાસ્તવિકતા જગતની શું છે, આ જગતના પ્રશ્નો જે જોયું એમને અને એમના દિલમાં જે પેદા થયા, અને દેવચંદ્રજીના જે પ્રશ્નો હતા એ પરીક્ષિતના પણ પ્રશ્નો હતા, અર્જુનના પણ પ્રશ્નો હતા, સુખદેવ નચિકેતાના પણ એ પ્રશ્નો હતા. આ પ્રશ્નો આપણા પ્રશ્નો છે. તો ઘરેથી નીકળે છે, પોતાની ગઠરી લે છે, સિક્યોરિટી માટેની બધી પૂરી વ્યવસ્થા કરે છે અને દર્શન દેનાર, પ્રથમ દર્શન દેનાર સ્વરૂપ એની પાસેથી એ બધું લઈ લે છે. લઈ લે છે એટલે સ્કેપ્ટિક ડાઉટ પેદા થયો મનમાં, આ શું કરશે, મને લૂંટી લેશે. એ સાકાર થઈ ગયો. મસાજ કરીને મદદ કરી તો બીજો ડાઉટ પેદા થયો, આ મને ગુલામ બનાવીને રાખશે. આ બંને પરિસ્થિતિ જે છે સ્કેપ્ટિસિઝમની, ડાઉટની, એ આપણા દૈનિક સુંદર સાધના જીવનમાં પણ ધર્મક્ષેત્રમાં વારંવાર દરેકે અનુભવી હશે. જો પ્રામાણિકપણે આપણે જોઈએ આપણા જીવનને તો આ સંશયની જે શૃંખલા છે, પરંતુ દેવચંદ્રજીની અંદર જે નિર્મલતા હતી દિલમાં, એમનો ઇન્ટેન્શનમાં જે પ્યોરિટી હતી, તો એ સ્વરૂપ એમની જર્ની કન્ટિન્યુ કરાવે છે અને અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થતા રિયલાઇઝ થાય છે, વાવ આઈ સ્ક્રૂડ અપ, મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ન સકી પહેચાન. આ નેક્સ્ટ જર્ની મહિરાજની જ્યારે ચાલુ થાય છે ત્યારે એ પોતે એક્સપિરિયન્સ કરે છે. અને આઈ હેવ પર્સનલી એક્સપિરિયન્સ with so many individuals who came in my life, and I failed to recognize them to the full who they were really, and they have left me. So our realization જે છે એ એસેન્શિયલ છે અને આ વિલાપ કરે છે એની યાદમાં.
તો જે હૃદયની નિર્મલતા અને કોમલતાનો ભાવ દેવચંદ્રજી લઈને ચાલે છે, એમની હાર્ટની ક્વોલિટીઝને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ. ક્યો કર રાહ પાઈ તુમ, ક્યો પહોંચે અસવારો સંગ, તબ જવાબ દેવચંદ્રજી દિયા, આયે ચલે વૈસે. અને ઇવન ઇફ હી નોઝ, અને એમને પસ્તાવો થયો છે છતાંય, અને એમને ખબર પડી છે કે મને ડિવાઇન હેલ્પ મળી છે, છતાંય જ્યારે એને પૂછવામાં આવે છે કે વોટ હેપન, હાઉ કેન યુ મેડ આટલો બધો મંજિલ તે તારા જીવનની કેવી રીતે કાપી નાખી. અમે લોકો ક્યારના નીકળેલા, અને અમે 4.5 કલાક 5 કલાક અમે ઊંટ અને ઘોડાઓ પર કર્યું છે, વિચ ઇઝ એવરેજ સ્પીડ 15 to 25 miles per hour. અને માણસ ચાલે તો 3 થી 5 માઇલની ઝડપે ચાલે, વધારેમાં વધારે 5 માઇલ સ્પીડમાં ચાલી શકે. તો આટલું બધું જે ગેપ છે તે કેવી રીતે ક્લોઝિંગ થયો. અને પોતે નિખાલસપણે એ જવાબ આપે છે, એ જૂઠું નથી બોલતા, પણ એટલી પોતાની ચાઇલ્ડિશ મસ્તીમાં કહે છે કે આ એ ચલે જશે ભંગ, બસ પવનની સાથે બસ દોડતો હું તો આવી ગયો એમ. He doesn't say that I had somebody who helped me. So individual experiences છે પોતાના, એ પણ ઘણી વખત બધાને શેર કરવાની બાબત નથી હોતી, પણ એને સંજોઈને એને ફીલ કરવાની અને હોલ્ડ ઓન કરવાની અંદરની મેટર છે. એન્ડ ધેટ ગિવ્સ યુ મોર જોય. तुम्हारे पीछे चले आए कदमों पर धरे कदम, आओ अपने बल से चले मार्ग आए. પવન આવેલો અને રેતીના ઝપાટાની અંદર માર્ગ તો ઘૂસાઈ ગયો હતો, અને છતાંય કહે છે કે કદમો પર ધરે કદમ, પાવ અપને બલ સે. he is making fun here. જો he is not lying here, but he is just playing in his fun. क्या पाव अपने बल से चले मार्ग आए हम. અને આ નિખાલસતા અને આપણી યાત્રામાં આપણે શું કર્યું એની આપણે ગણતરી કરીએ તો ધીસ ઇઝ ધ કમ્પેરિઝન. ત્યારે એને ફૂડ ઓફર કરવામાં આવ્યું, ત્યારે પોતાનો સેલ્ફ રિલાયન્સ એમને એસ્ટાબ્લિશ કર્યો કે ભાઈ હું મારા હાથે રસોઈ બનાવીને હું મારું પેકેજ લઈને આવ્યો છું. તો એમને એક આત્મસંતોષ હતો, પોતાની પાસે જે હતું ઉપલબ્ધ એમાં એમને હતી, સામે ખાવાનું બધું તૈયાર હતું, બધું હતું, છતાં પણ એ એક્સેપ્ટ નથી કરતા. સેલ્ફ રિલાયન્સ, ઇન્ટિગ્રિટી. અને ત્યાર પછી જ્યારે ભોજન બનાવ્યું અને જમવાનો સમય આવે છે ત્યારે એ કદીએ ભૂલતા નથી. શ્રી રાજ કહે સુખ ઉપજે, શ્યામા કહે આનંદ, મહિમા મહાપ્રસાદ કો ભાવો સુંદર. જો સ્વરૂપ કો દર્શન પાયો થે, તાકો રસોઈ આરોગાઈ. ઇટ ડઝન્ટ મેટર વેધર એમને ઓળખાણ કરી કે નથી કરી, પરંતુ હાર્ટ ક્વોલિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ. ધેર ઇઝ સમ ડિવાઇન ફોર્સ હુ હેલ્પ મી, એને ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરી. આપણને આટલું બધી સુખ આપ્યા છીએ અને આપણે ભૂલી જઈએ છીએ રાજ્યની પ્રાર્થના કરવાનું, અને અમૃત બની જાય છે, એમાં કોઈ બેમત નથી. એ જે ટાઈમ ગેપ છે, ડિલે જે 30-40 સેકન્ડ જે લાગે છે એ પ્રેયર બોલતા, એટલા સમયની અંદર આપણા કેટલા બધા ડાયજેસ્ટિવ જ્યુસીસ, આપણું કેટલું બધું બેલેન્સ અને ક્વાયટનેસ આવી જાય છે. સો વી કેન ડાયજેસ્ટ અને એનર્જી કન્વર્ઝન પણ પ્રોપર થાય. અને જ્યારે સદાનંદ મંગલ સુતી વખતે પણ બોલીએ છીએ ત્યારે પણ महाप्रसाद और चरणामृत ये सुख साथ ही में पाइए. चरणामृत फिजिकल ईटिंग ની વાત નથી ત્યાં કરતા, બટ વોટ ઇટ ઇઝ કે રાજ્ય's લવ, ઈશ્કત પીવાનો ખોરાક, ખાંડ પેન છે, રાજ્યના ચરણ કમલ છે, અને એમાં એનું ખાનપાનનો એની સંતૃપ્તિ છે જે આપણે સૂતી વખતે બોલીએ છીએ. તો ધીસ ઇઝ ધ લેસન્સ. This is our Vitak. Our Devchandraji's Vitak should be our Vitak. This particular thing come કે જે સ્વરૂપનું દર્શન પાયું હતું એને આરોગ્ય.
and it can be Sundar Saath also. જ્યારે પ્રત્યક્ષ તમને હેલ્પ કરી છે, પ્રત્યક્ષ જે લાઈફમાં ઇન્ટરેક્ટ થયા છે, we can remember them. That is equivalent to offering that. અને ત્યારબાદ જ્યારે એ વજીર છે એને ઓફર કરે છે હેલ્પની, तब उन कायस ने कहा अपने लोगों को, दो ऊंट पर सवार केते शामिल हो. નીકળતા પહેલા એટલા જ લોકો, એટલા જ સવારી હતી, વ્યવસ્થા નહોતી, પણ હવે જગ્યા થઈ ગઈ. આપણે રિસ્ક લઈએ છીએ જ્યારે, ત્યારે જેવડો જોખમ તેટલો લાભ ચિરંતન વાણીમાં આવે છે. સરકારશ્રી પોતે ચર્ચામાં પણ ખૂબ કહેતા કે જેટલા જોખમ તેટલા લાભ. તો આ રીતે પોતે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચ્યા, કચ્છ પહોંચ્યા અને ખોજ કરી. હવે દેવચંદ્રજીએ ખોજ કરી, અનેક જગ્યાઓએ ગયા, બધાને વાર્તા ખબર છે. વોટ અબાઉટ અસ? આપણને આવીને ચર્ચા સંભળાવી દીધી કે બાપ દાદાનો તારતમ મળી ગયો, સો વી ડોન્ટ નીડ ટુ ડુ એની ખોજ. નાઉ there is a different level of ખોજ. there are levels of ખોજ. અને એ ખોજ આગે કરેંગે, આગે ખોજ કરેંગે સો બાતે બુજરક. સંકલ્પ શું છે દેવચંદ્રજીનો? જે વાણીમાં ખોજ બડી સંસાર રે તુમ ખોજો રે સાધો, અર્થાત ઓલવેઝ રિમેન ક્યુરિયસ about developing, reinforcing the relationship, divine relationship. પ્રેમ લક્ષણા ભક્તિમાં સ્વરૂપ સાથેનું ઇન્ટરેક્શન હોય છે. સ્વરૂપ સાથેનું ઇન્ટરેક્શન રાજ્ય સાથેનું, શ્યામાજી સાથેનું અને સુંદર સાથ સાથેનું. અને એ બધા જ ઇન્ટરેક્શનમાં આ ખોજની વૃત્તિ, ક્યુરિયોસિટીની વૃત્તિ અને જજમેન્ટને લેટ ગો કરવાની વૃત્તિ એ ઓલવેઝ એસેન્શિયલ છે. દેવચંદ્રજી સેટિસ્ફાઈ થઈ ગયા હોત કે ઓ મને તો મળી ગયા, મને દર્શન આવી ગયું, આજ મારા દેવ, લાવો એની મૂર્તિ બનાવી દો અને એ સિપાહીનું જ મંદિર બનાવી દો મોટું. તો he could have done that, but then he says no, આગે ખોજ કરેંગે. Despite all the knowledge we have of Swarup Sahib today, our khoj has not completed. મસ્જિદમાં ગયા, જ્યાં ગયા ત્યાં ભુજ નગર પહોંચે છે અને આ એક લેન્ડમાર્ક પોઈન્ટ પર આવે છે. ભુજમાં એમના ફાધરના ગુરુ હરિદાસજી, કારણ કે ફાધર એ વૈષ્ણવ હતા અને એ રાધા વલ્લભી માર્ગમાં શ્રદ્ધા રાખતા હતા. તો એ ત્યાં ભુજનગરમાં એ પહોંચ્યા. એમને ખબર હતી, પહેલા આવ્યા હતા ફાધર સાથે જ્યારે, ત્યારે એમનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું હતું. So now he comes here અને he thinks okay, ફાધર પણ જાણે છે, પણ આમની મેં ભક્તિ જોઈ છે, એમનો સેવાભાવ મેં જોયો છે, જેન્યુઇન માણસ છે, ઇન્ટિગ્રિટી વાળો માણસ છે, સોદાબાજ નથી. This he had already realized. અને જેમ જેમ એમની સાથે રહે છે ત્યાં મહત્વનો શબ્દ આવે છે, ये साचवटी देख के ऐसी करे न कोई. ये साचवटी देख के करने लगे विचार. સાચવટી વાણીમાં સાચવટી બાબતે ઘણી બધી ચોપાઈ આવે છે. ઇન્દ્રાવતી પોતે સાચવટી જોઈ અને પોતાના માર્ગ ઉપર આપણને પણ લાવવા માટે પ્રયત્ન કરે છે કે લોક આ સાચવટી જે દેવચંદ્રજીની નજર જેના ઉપર હતી અને એમને પોતાના ફર્સ્ટ ગુરુની અંદર આ જોઈ, દેવચંદ્રજીના જીવનમાં મેં જોઈ, અને ત્યારે ત્યાં કહે છે કે કસ ન પાઈએ કસોટી બિના. કસોટી રંગ દેખાવી, કયો રંગ? આ સાચવટીનો રંગ બતાવે છે. તો સાચવટી જોઈ આપણા લાઈફમાં પણ ઇન્ટરેક્શનમાં ધીસ ઇઝ અવર વિતક.
So this story has to translate into our life. So we have to leave our eyes open. અને જ્યાં જ્યાં આપણને સાચવટી દેખાતી હોય, કોલમાં, ખેલમાં અને હાલમાં ત્રણેયમાં એલાઇનમેન્ટ દેખાતું હોય, ત્યાં આગળ સમર્પિતતા બતાવી એ સુંદર સાથનો પરમ ધર્મ છે. વિતક સાહેબ એની સાક્ષી છે. ખૂબ સમજાવે છે, ગુરુ પણ એને ટેસ્ટ કરે છે કે ભાઈ તું આ ઘરે છોડીને આવ્યો છે એ બરાબર નથી. દેવચંદ્ર કે ના, મારો તો આ જ માર્ગ છે. એમને ફોન તો નહીં પણ સંદેશ દ્વારા ગુરુ મેસેજ પણ પહોંચાડે છે ફાધરને. ફાધર આવે છે લેવા માટે. પણ જુઓ હરદાસજીની સેવા કેવી રીતે કરે છે. મનસા વાચા કર્મના કછું શક ન લ્યાવહી. એ વખતે લોજિક માઇન્ડ વર્ક નથી કરતું, ટોટલી હાર્ટથી ઇમોશન્સથી વર્ક કરે છે. સો બોડી ઇઝ ડેડિકેટેડ, માઇન્ડ ઇઝ ડેડિકેટેડ, ઇમોશન હાર્ટ ઇઝ ડેડિકેટેડ અને આત્મભાવથી કરે છે. રહે આત્મ કે ધર્મ. તો આપણા અસ્તિત્વના બધા જ પાસાઓને એમને અંદર સમેટી લીધા. બોડી, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ સોલ. શરીર, બુદ્ધિ, દિલ અને આત્મા, બધા જ ઇમોશન્સને એલાઇન કરીને સેવા કરી હોય જેને, એને સેવા કહેવાય. સેવા ઇન વન કમ્પાર્ટમેન્ટ ઇઝ નોટ સેવા. તો સેવા હેઝ ટુ હેપન ઇન ઓલ ધ કમ્પાર્ટમેન્ટ. અને એટલા માટે સેવા પૂજાના અંદર આપણે રોજ બોલીએ પણ છીએ, મનસા વાચા કર્મના શ્રી જુગલચરણ की आस. સો જુગલચરણ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણને આ જગતની અંદર આપ્યું છે એ બોડી આપ્યું છે, આપણને મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, અહંકાર આપ્યો છે. ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયાના અસ્તિત્વના, સ્વપ્ન અસ્તિત્વના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઇનએડિક્વેટ છે એને પહોંચવા માટે, પરંતુ એનો સપોર્ટ એસેન્શિયલ છે. અને એમને લઈને જ્યારે કરો ત્યારે એ વસ્તુ જે બને છે એને સેવા કહેવાય છે. ફાધર આવે છે, મેરેજની વાત કરે છે. યુ નો ઓલ ધ સ્ટોરીઝ, વી ડોન્ટ રિયલી નીડ ટુ ગેટ ઇન ટુ ધેટ. પણ મૂળ પોઈન્ટ એ છે કે પોતાના દિલની અંદર વૈરાગ રહે છે. રાજી વાણીમાં કહે છે, તુમ રાખ્યો રસ વૈરાગજી. તો જે વૈરાગનો ભાવ જે છે, પરિવારમાં everything is good, father is in business, father wants to settle him in the business, he doesn't care about it, and he has a higher happiness goal. કે જે ફાધરની પાસેથી જે ઇનહેરિટન્સ મળવાનું હતું એમાંથી જે સુખ નહોતું મળ્યું એ સુખ મળવાનું હતું. સો he chose this path. ગુરુ સાથે આ પ્રકારે સેવા કરે છે, પણ then he question and challenge the guru. આજે તો અંધ ગુરુ ભક્તિ એવી થઈ ગઈ છે, જેને જેનો વ્યૂ પોઈન્ટ પસંદ પડ્યો ગમે તે થાય બીજાને કાપી જ નાખવાના, અને જેની પાસેથી આપણને સાક્ષી મળતી હોય માત્ર એને જ સીધો કરવાનો. એટલે એ અંધ ગુરુ ભક્તિ થઈ. દેવચંદ્રજી પોતે જુઓ, કહા સોઈ નામ સુરમ. દેવચંદ્રજી, હું તને ક્વોલિફાઈડ સમજુ છું. चिट्ठी में लिखकर रोटी में चिट्ठी वाय के देवो सन्यासी को यो कर. દેવચંદ્ર કે ઇનસે કછું ન હોય. જેના માટે આટલો અટલ પ્રેમ હતો, તન મન જીવ આત્મથી સર્વસ્વ સમર્પિતતા હતી, એને અપફ્રન્ટ કહી દીધું કે ઇનસે કછું ના હોય. દેટ ઇઝ ધ ક્વોલિટી ઓફ સોલ. અને જ્યારે ગુરુ પણ એવા હતા, આ ગુરુએ શીખવા જેવું છે કે તારી વાત તો બરાબર છે, આઈ રિયલી એપ્રિશિએટ. આ પ્રકારની વાત કરનાર મને કોઈ મળ્યું નથી. યુ આર રિયલી અ ક્વોલિફાઈડ પર્સન. સો મારી જે
દીક્ષા આપવાની જે વિધિ છે ને એને હું વાયોલેટ કરું છું. આપણે તો તારતમ કેવી રીતે આપવો ના કરો કઈ અને એમાં ઝઘડા થાય છે. And look at this Vitak. The Guru changes the procedure. કારણ કે જોલો આતમના દેવે શાક તોલે ભલે પ્રબોધીએ વેદર્શ લાગ. આ ગુરુને પણ ખબર હતી કે ના, મારા શિષ્યને આ રીતે એના હાર્ટમાં ગોડનો લવ ગ્રો કરવાનો છે મારે, તો આઈ વિલ અલાઇન વિથ હિમ. તો ધીસ અલાઇનમેન્ટ ઇઝ ધ સ્ટાર્ટ. અને આ જ ગુરુ જે છે તે આગળ જઈને પાછા આવશે દર્શન થયા પછી, અને દેવચંદ્રજી પાસેથી તારતમ પણ લેશે. આપણા નિજાનંદ સંપ્રદાયમાં જેટલા અત્યારે છે વર્તમાનમાં કે જેટલા જીવનમાંથી આવ્યા છે, એવી આવી કોઈ વાર્તા સાંભળી છે વિતકની? It is a very interesting thing to think about it. તો ફાધર આવે છે, મંત્ર લઈ લે છે, ફાધર પોતાનો ડ્યુટી બજાવે છે એઝ અ ફાધર. રોય પીઠ દુઃખ પાય કે ખીજ ડરાય કહે સુકન, વોટ એવર હેપન સો હેપન. ખટપટ રહે છે, મેરેજ થાય છે, happens, that's okay. But he doesn't disregard his family. He wants to stick to his mission. એને એના વાઇફને એક પણ કટુ વચન કહ્યું નથી દેવચંદ્રજીએ. He was so nice to her, અને without giving any trouble, he was doing everything by himself. અને that is another thing. સેવા કરે ન જનાવહી अपनी आत्म के कारण. This is the level of purity that Raji expects from every soul. સમય વીતે છે અને એક માણસને વીછી કરડ્યો હોય છે અને આવે છે. વીછીનો ઝેર ઉતારે છે હરદાસજી, અને ગયા બધાના જતા રહ્યા પછી દેવચંદ્રજીની સામે જોઈને કહે છે કે હવે ભાઈ મારા દિવસો હવે નજીક આવ્યા છે, મને જે વિદ્યા મળી છે તે હું તને શીખવાડી દઉં, જેથી તું લોકોને તું મદદ કરી શકે, કોરોના વાયરસની બીમારી દૂર કરી શકે એવી મારી પાસે કરા છે. Would you like to learn? And believe me, this is a very, very tough thing. અને દેવચંદ્રજી શું કહે છે? શ્રી દેવચંદ્રજી બડો મંત્ર હૈ એ રખો તુમ્હારે તન. હરદાસજી જયારે કહે છે ત્યારે કહે છે सो ये मंत्र कैसा है जो लाख बिच्छू का दुख सो जन्म और मरण का छुड़ाई के देवे सुख. तो एनी हाइट देवचंद्रजीनी કેટલી પહોંચી હશે, અર્થાત રોમ રોમમાં કૃષ્ણ અને રાધાનું સ્મરણ સતત એના બીઈંગનો પાર્ટ બની ગયા. આ રીતે ભુજનગરની એમની વિતક સુંદરસાદજી આપણને સદગુરુ મળ્યા, વાણી મળી, વાણી અનેક રૂપે અનેક સુંદર સાથ દ્વારા વિવિધ રૂપમાં મળી, અને તેમ છતાંય આ ઇન્ટેન્સિટી જે સેવાને પ્રેમ ભાવની જે છે, that's a big deal. That is the beginning of our vitak, that is the end of our vitak. ये सेवा के कहे साथ. सेवा शब्द is in the beginning and સેવા શબ્દ is at the end. અને જ્યારે હરદાસજી જ્યારે એમને બાલમુકુંદની પણ મૂર્તિ આપવાની કહે છે, ડિવોશન તો જોવા આવે, એમની ફિઝિકલ સેવાથી છે, પરંતુ કહે છે કે પોતે કહે છે જ્યારે એ મૂર્તિ ગાયબ થઈ જાય છે બાલ એની, ત્યારે બાંકે બિહારીની, ત્યારે એ પોતે કહે છે કે આ તો મારી, દેવચંદ્રી કહે છે કે આ મારી ફોલ્ટ છે. એની પોલાઇટનેસ જો, and we immediately put the blame on somebody. In this kind of situation, oh, you try to play with me, you want to be superior, remain manal, you don't want to give that.
But see, the Devchandraji thinks કે ઓ મારી કઈ ભૂલ છે, અને હરદાસજી કહે છે કે આઈ એમ નોટ ક્વોલિફાઈડ, અને પછી દર્શન આપે છે. તરત જ દેવચંદ્રજીને થેન્ક યુ કહે છે હરિદાસજી. અરે યાર, તું આ સ્ટોરીમાં ના હોત તો મને બાલ મુકુંદજીના દર્શન ના થાત. So Devchandraji himself, that level of awakening જે હતું એમનું, એ જ ફોર્સ એટ્રેક્ટ કર્યો એને, ડિવાઇન ફોર્સ, અને બાકે બિહારીજીને એમના સમક્ષ પ્રગટ કરી અને હરદાસજીને એ સુખ આપ્યું ગુરુને, જેને કદી એ દર્શન નહોતા મળ્યા. તો આ રીતે સુંદરસાદજી દેવચંદ્રજીની યાત્રા વધે છે, ભુજનગરની વિતક પતે છે, અને આ રીતે થયા પછી એ પોતે નવતનપુરી તરફ પોતે યાત્રા કરે છે. અને અહીંયા છે, ઓકે. और हरदास जी सो लगे बात करने, यह चिंता तुम जिन करो भाई चुक हमसे, तुम तो हमको दे चुके वस्त आई थी हम पास, ये हमारी भूल है जो टूटी हमारी आस. तो જે મેં વાત કરી એનું રીઇન્ફોર્સમેન્ટ અહીંયા થઈ ગયું. બરાબર છે. હવે એમની યાત્રામાં આપણે આગળ ચાલીએ. અને હરિદાસજી જ્યારે દર્શન થઈ જાય છે એમને બાંકે બિહારીના, તો દોડતા દોડતા એટલા ખુશ થઈ જાય છે અને દેવચંદ્રજીના તરફ મળવા માટે દોડતા જાય છે. અને સી ધ ફર્સ્ટ રિસ્પોન્સ. હરિદાસજી દેવચંદ્રજીના ગુરુ એટલા ખુશ થઈ જાય છે. હરદાસજી દોડે ઉતાવલે, શીશ નમાયા ચરણ, એકાંતમાં નહીં ભાઈ ખુશાલી દીદાર કી મિલે સામે બાજારમાં, માર્કેટમાં, ઓપન પબ્લિકમાં વેલ નોન ગુરુ દેવચંદ્રજીના ચરણોમાં શીશ નમાવે છે. એ પ્રાઇવેસી નથી કે પ્રાઇવેટમાં તને પ્રણામ કરી લો કે તને મનથી કરી લીધા મેં તને થેન્ક યુ. નો, પોતે લાઈ ડાઉન ફ્લેટ અને કહે છે કહી તુમ્હારે સ્વરૂપ કી પહેચાન નહીં હમ, કે આઈ કુડ નોટ રેકગ્નાઇઝ હુ યુ આર, આઈ હેવ ટુ ગ્રો મોર. આગે ખોજ કરેંગે, જેમ દેવચંદ્રજી કહે છે, અને એ જ શબ્દો, એ જ ફ્રીક્વન્સી ગુરુએ પણ પકડી લીધી કે નહીં, આઈ વિલ ઓલ્સો કન્ટિન્યુ ધીસ જર્ની. આજ દિન લગે હમ સેવતે, કબ હું દર્શન નહીં સાક્ષાત. મહેરાજ માટે બધા જ ચાહે છે, દર્શન બધાને જોઈએ છે. સાગર શિંગાર પરિક્રમા દર્શનમાં જ લઈ જાય છે. અને અહીંયા એ જ કહે છે કે આજ દિન લગે હમ સેવતે, કબ હું દર્શ નહીં સાક્ષાત. પોતાની ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા કહે છે દેવચંદ્રજીને, સો સ્વરૂપ બાલ મુકુંદજી મોસો કરે વિખ્યાત, સો તુમ્હારે સ્વરૂપ કી પહેચાન કર દઈ. એમની ઓનેસ્ટી જુઓ, ટ્રાન્સપરન્સી જુઓ, રૂહોના દિલની શોભા જુઓ, નીર સાગર નિર્મલ જુઓ. આ હરદાસજી એટલે દેવચંદ્રજીને કહે છે કે ભાઈ તારી સેવા મારાથી સહન થશે નહીં, યુ બી ઓન યોર વે. અને આ રીતે અનેક પ્રકારની બીજી ઘટનાઓ ત્યાં ઘટે છે. અને એમના વસ્ત્રો આપે છે, બધું કરે છે, સેવામાં પોતે જે પણ સેવા મળે છે એ સેવામાં લાગે છે. ધર્મપત્ની ખૂબ હેલ્પ કરે છે. પરંતુ जब इन भांत सेवा करे लगे लीलबाई को लोग कहने. સુંદર સાથ સમાજ પણ એવો જ છે. લોગ એટલે આપણા તો નજીકના સંબંધી હોય જ, જે આપણી સૌથી વધારે વાતો કરે, સૌથી વધારે પ્રેમ સુંદર સાથ કરે, સૌથી વધારે પીડિત પણ સુંદર સાથજી જ કરે. જે વાલા હોય નજીકના એ જ કરે. અને અહીંયા દેવચંદ્રજીને એમના ઘર પરિવારને, ના સભ્યોને લોકો કહે છે, અને ઘર પરિવારના સભ્યો લોકોની લાજને લીધે
દેવચંદ્રજીને કહે છે કે why you are doing it? You are doing this openly and everybody sees and they make joke of us. He doesn't care. तब देवचंद्र जी ने कहा, नहीं तेरो एक काम, कबहू तेरो चित्त दुखाएगो, जल भरते स्थान. આપણને સેવાના મનોરથ માટે કોઈ પણ પ્રસંગ ઘટના આવે છે અને સેવાની વાત સુંદર સાથને આપણે જ્યારે કરીએ છીએ, અને ઘણી વખત એવું બને છે કે સેવાની વાત કરો અને સુંદર સાથના દિલમાં દુઃખ પેદા થાય, અને તે વખતે કહેનાર કયા ભાવથી કહેતો હોય અને સુંદર સાથને એમ જ છે કે મને આપવાનું છે, મારે પણ સેવાનો આનંદ લેવાનો છે એ વિચાર નથી આવતો. તો અહીંયા આગળ દુઃખ ચિત્ત દુખાવાની જ્યારે વાત જે છે, આ દેવચંદ્રજીએ બહુ જ ડેલિકેટલી પોતે પ્રેક્ટિસ કરી હતી. દેવું નહીં તિસ વાસ્તે મેં કરું અપને અંગ. અને સુંદર સાથને કહેવામાં આવે અને જો ના કરે તો સુંદર સાથ જેનો મનોરથ જેના મનમાં હોય એ પોતે કરી લે પૂરો, પોતાનું સર્વસ્વ અંદર નાખીને રેડીને પણ એ કાર્યને પૂરું કરે. આ દેવચંદ્રજી આપણને શીખવાડે છે, હે મેરો પ્રેમ સ્વરૂપ સો તામે હોવે ભંગ. એટલે કે છે કે નહીં, મને જે રાજ્ય ક્લિક કરાયું છે, મને દિલમાં આદેશ આવ્યો છે, આઈ ગોટ ટુ ડુ ઇટ. અને સુંદર સાથજી વર્તમાનમાં થઈ રહેલા કોઈ પણ કાર્ય હોય, એનીથિંગ ધેટ હેપન્સ, તો એમાં જેમ દેવચંદ્રજીને વજીરનો સહકાર નહોતો મળ્યો અને છતાં એ પોતે યાત્રામાં આવી અને ઉપલબ્ધિના માર્ગે આગળ વધી રહ્યા છે, અને એ પ્રમાણે વર્તમાન જાગની લીલા પણ પૂજ્ય સરકારશ્રીના સમયમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ ઘટતી હતી, અને છતાં એ કાર્યો થતા હતા અને આજે એ થઈ રહ્યા છે. So we have to bring ourselves in the present moment. Whatever is going on in the present, that is our હિતક. અને ત્યાર પછી અમને બીજો એક પ્રસંગ દર્શનનો આવે છે, which is the turning point, કે જેમાં જે શ્રી કૃષ્ણજીની એ પોતે રાધિકાના ભાવથી પોતે ભક્તિ કરતા હોય છે, અને ઇન સમય ઇત ઘૂઘરી પકાઈ ભોજનમાં છેડે દેવો છટકેલે રૂમાલ પાણી નિકાલ ને 300. અને જેવા એ પોતે ધરાવીને તૈયાર કરીને ધરાવે છે, ઓર સામા સબકે હિસ્સે દિયે દોઈ, પોતે ધ્યાનસ્થ થઈને લગાવે છે. અને શ્રી દેવચંદ્રજી આપ આરોગે ફિર ધ્યાન સે ચોકે સોઈ, तब इनका विचार करके तहकीक किया मन में, हमारा खावंद यही है चित्त बांधा इन स्वरूप से. પહેલી વખત દર્શન થયા, ડિસએપિયર થયા, તરત જ આ વાત કરેલી કે આ તો મારા ખાવંદ છે મારી સાથે. બીજી વખત દર્શન થયા, એ જ વાત કરી, हमारा खावंद यही है चित्त बांधा इन स्वरूप से. So what form Raji appeared doesn't matter. What we hold in the heart with total surrender, that matters. हमारा यही खावंद है चित्त बांधा इन स्वरूप से. આ રીતે સુંદર સાથજી ધીરે ધીરે જામનગર પહોંચે છે પોતાની ખોજ કરતા, અને જામનગરમાં પહોંચે છે રાધા વલ્લભી માર્ગના એ ત્યાં શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટ ભાગવતની કથા કરતા હોય છે. એમને ખબર પડે છે કે એ પણ એક જેન્યુઇન ગુરુ છે, કે જે જેન્યુઇન જ્ઞાન ઓથેન્ટિક ભાગવતની વાત સંભળાવે છે. હરદાસજી વોઝ જેન્યુઇન, કાનજી ભટ્ટ વોઝ જેન્યુઇન. અને દેવચંદ્રજી ત્યાં જાય છે, ત્યાં આગળ એમને ચેલેન્જ ફેસ કરવાની આવે છે. 12ના દિવસે ઉપવાસ કરે છે, 11ના દિવસે ભરપેટ ખાય છે. He break the rule. Devchandraji broke all the rules to rise to the new height.
અને આપણે રૂલને સાચવી રાખવા માટેની લડાઈઓ કરીએ. With the time and situation, everything got to change. What works? કોઈ પણ સમાજ એબ્સોલ્યુટ ટ્રુથ ટ્રેડિશન્સને માનીને ચાલે એ કદીએ પ્રોગ્રેસ ના થઈ શકે. દેવચંદ્રજી is teaching us this, અને we need to all learn this. તો 12ના દિવસે એ પોતે ઉપવાસ કરે. સમાજ આખો ઉભો થઈ જાય છે એમની સામે, અને છતાંય જ્યારે હરદાસ એના ગુરુ છે કાનજીભાઈ, તો એ પોતે કહે છે નહીં, આઈ ટ્રસ્ટ હિમ, he cannot do anything that is not spiritual. Devchandraji was not religious person, he was spiritual person. So to become truly religious, we have to become spiritual first. So Devchandraji was a spiritual, on a spiritual journey. અને એ જર્નીમાં એના આ બીજા ગુરુએ પણ એ રેકગ્નાઇઝ કર્યું, અને he waits, he doesn't give opinion about him, he doesn't give opinion, no judgment, let him give answer. જેમ સુરતમાં હતા અને ત્યાં શાસ્ત્રાર્થ થતો હતો, સુંદર સાધને સમજાવવાનું હતું કે ભાઈ હું કેમ સમજાવું, તું સમજાવ. અને એ જ પ્રસંગ જોવો અહીં આગળ. દેવચંદ્રજી કહે છે જવાબમાં, પોતે આવે છે જ્યારે, અને બધા ફરિયાદીઓ હોય છે સામે, તરત જ જવાબ આપી દે છે. તો જવાબ આપ્યો, you all know that, we don't need to get into that, right? But that is what we need to think about our present situation. है भागवत आहार आत्म को, है भागवत आहार आत्म को, जो लो सुनने न पावे मन, सो भागवत द्वादश को तुम नाही बाचत, मैं तब आकार को आहार न देवत, और एकादशी को लेत प्रसाद ताको भेद इतना जानत, कोट एकादशी एक शीत के तुल्य न आवत. Heart matters, emotions matters, and Devchandraji had hold whatever swarup he had taken, ભાગવત ને અને આત્મધર્મથી એ પોતે શ્રવણ કરતા. આ રીતે 14 વર્ષની એમની યાત્રા પૂરી થઈ છે. અને એક દિવસ આવે છે, ખૂબ બીમાર હોય છે પોતે, અને બીમારીની વચ્ચે પેરેન્ટ્સ કહે છે કે you cannot go. વૈદ્યજીએ કહ્યું છે he cannot leave, and he says I got to go. So that was the intense level, જેને વિરહ તામસનો કહેવાય છે. એ વિરહ તામસનો ઇન્દ્રાવતીજી જે પ્રકટીકરણ કરે છે વાણીમાં, એક્ઝેક્ટલી એનું રિફ્લેક્શન અહીંયા દેવચંદ્રજીના અંદર છે. આપણે કોરોનાની ઇમરજન્સીમાં વિરહના પાઠ શરૂ કર્યા હતા, અને એનો એસેન્શિયલ ભાવ આપણે સમજ્યા હતા, અને એક્ઝેક્ટલી એ વિરહ દેવચંદ્રજીને અત્યારે જ્યારે એને રોકવામાં આવે છે ત્યારે એ પ્રગટ થાય, અને his body falls down, અને પેરેન્ટ્સ ઓપન ધ ડોર. ત્યાં પહોંચે છે, ને પહોંચે છે, દેહનું ભાન નથી, ધ્યાનસ્થ મેડિટેટિવલી લિસન કરે છે. So many other people were listening to that church, but the level of purity, अर्श तुम्हारा मेरा दिल है तुम आए करो आराम, ये हार्ट क्वालिटी દેવચંદ્રજીએ પોતાની સેજ બિછાઈ રૂચ રૂચ કે તૈયાર કર્યું હતું. તો રાજ્યએ વિચાર્યું કે now I think we are ready for the next phase of જાગની લીલા. So वह किशोर अति सुंदर स्वरूप खेला जो वृंदावन,
જે સ્વરૂપને ચિંતન કરતા હતા ધ્યાનમાં લઈને એ સ્વરૂપે એમને દર્શન આપ્યા. સિપાહીનું વિચારતા હતા, ભયભીત થવાનું વિચારતા હતા, તો સિપાહી આવીને ડાકુનું દહેશત આપી. વ્રજમંડલમાં ઘૂઘરીનો પ્રસાદ ધરાવતા હતા અને જે રીતે બાલકૃષ્ણના દર્શનની અપેક્ષા રાખતા હતા, બાલકૃષ્ણ ત્યાં દર્શન થયા. અને અહીંયા હવે જે સ્વરૂપના પોતે આરાધના કરે છે ભાગવતના આધારે, તો એ સ્વરૂપના એમને એ રૂપમાં દર્શન થયા. રૂપ દર્શન આપનાર રૂપ એક છે, આઈ મીન અલગ અલગ છે, અને અંદરનું સ્વરૂપ દર્શન આપનાર એક છે. આપણા લાઈફમાં પણ રૂપ અનેક છે અને એ રૂપમાં સ્વરૂપ એક જોવાની ક્ષમતા ડેવલપ ઓનલી વેન ધ હાર્ટ બીકમ પ્યોરર. એ પ્યોરિટીનું લેવલ જ્યારે આવે ત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટીથી પરે થઈ અને સ્વરૂપ અંદર નિરખી શકીએ. અને દેવચંદ્રજી સાથે હવે એ સ્વરૂપનો વાર્તાલાપ થાય છે. જે વાર્તાલાપ થાય છે, ડુ યુ હેવ ટાઈમ ઓર I think we should conclude because we have 9 o'clock Shibir beginning. So we take a conclude here so we can start the darshan next time. સ્વરૂપનું જે વાર્તાલાપ થાય છે, એ વાર્તાલાપ એને તારતમ, અને તારતમ એટલે કે જે રાજ્યના પરબ્રહ્મના દિલની હાઈએસ્ટ સચ્ચિદાનંદ અનંત અદ્વૈતની ઇમોશન્સ, લવની અને આનંદની જે છે એ જ્યારે તમમાં આવી, અંધકારમાં આવી, આ જગતમાં આવી અને જ્યારે એ બંનેને મળી, એ દિવ્ય તારનું તમ અંધકાર સાથે મિલન થયું, તો એ તારતમ. એની આપણે વાત નેક્સ્ટ મીટિંગમાં કરીશું. પ્રણામજી સુંદર સાહેબજી. ચોપાઈ દોહરાવીએ. વય કિશોર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, દેખ દેવચંદ્રજી ને કહ્યા, જૈસી ગવાહી દઈ માન, જૈસી બોલો. Ramji, everybody. Ramji. ઘૂઘરીનો રુદ્રભાઈ બનાય નહીં. ઓકે, જેટલી ખવાય એટલી કાપી બાવી ફિનિશ કરજો. ઓકે, everybody see you next and same time. Pranam. You understand, right.